તમારા બધાનું નવા ચેનલમાં સ્વાગત છે વેજીટેબલ બોય। ચાલો કોબી દૂધી એકદમ ફ્રેશ આવી ગયું છે। રીંગણા છે, તમે જોઈ શકો છો રીંગણા એકદમ પોલિથીનમાં જ આવેલા છે અને એકદમ ફ્રેશ છે। તો રીંગણા આપણે મસ્ત સરસ રીતે ગોઠવી દઈએ। જો તમે નવા ચેનલમાં જો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને નવા વ્લોગની નોટિફિકેશન તમારે જલ્દી મળી રહે। તો ચાલો આજનો વ્લોગ શરૂ કરીએ। चलो डेली व्लॉग में तमारे खबर ज है कि शाकभाजी विषे जणावे छे, शाकभाजीना भाव कई छे, एकदम फ्रेश शाकभाजी आवे छे तेना विषे कही छे, कोने शाक केटलुं भावे छे ए तमारे कमेंट करवानुं होय छे। तो आपणे डेली एम ज करवानुं छे। तो हालो आज आपणे शरू करीए। રીંગણા सरस रीते तमे जोई रह्या छो कि तमे રીંગણા गोठवाई गया छे। तो चलो मस्त सारी रीते गोठवी दीए। अने तमे बिजनेस आनो करवो होय तो पण तमे કરી શકો છો। માર્કેટમાંથી બકાલું લઈ, માર્કેટમાંથી શાકભાજી લઈ અને તમે તમારા ઘરે પણ વેચી શકો છો, સિટીમાં પણ વેચવા જઈ શકો છો। આમાં બહુ જ પ્રોફિટ મળે છે તમારે। તો ચાલો શાકભાજી વિશે આપણે કરીએ। ભાવ રીંગણાનો ભાવ છે 1 કિલોના 40 રૂપિયા, દૂધીના 1 નંગના છે ફક્ત ને ફક્ત 10 રૂપિયા, કોબીના 1 કિલોના ભાવ છે ફક્ત ને ફક્ત 30 રૂપિયા, ફુલાવર તમે જોઈ રહ્યા છો ફુલાવરના 1 કિલોના ભાવ છે ફક્ત ને ફક્ત 30 રૂપિયા। તો આપણે તેની જગ્યાએ સરસ રીતે ગોઠવી દઈએ જેથી કરીને કસ્ટમરને લેવા સરળ મળે। તો આવી રીતે તમારે ડેલી કરવાનું હોય છે। કાંઈ નહીં, બસ બકાલું લઈ માર્કેટમાંથી અને તમારે આપવાનું હોય છે। તમારામાં ડેલી કેટલી ઇન્કમ થાય છે એ પણ હું તમને જણાવીશ। તમારે તમારો બિઝનેસ કેવી રીતે ગ્રોથ કરવો એ પણ તમારે હાઉ ટુ તમારે બધા ક્વેશ્ચનના આન્સર મળી જાય। તો તમારે બિઝનેસ શરૂ કરવો હોય તો કોમેન્ટ કરજો અને તમારે કયો શાકભાજી ભાવ છે એ પણ કોમેન્ટ કરજો। ચાલો બીજું નેક્સ્ટ શાકભાજી આવી ગયું છે, તમે જોઈ શકો છો ભીંડાનો ભાવ 1 કિલોના છે ફક્ત ને ફક્ત 40 રૂપિયા। ચાલો એના પછી આપણે 2 બકેટ છે તો આપણે 1 બકેટમાં કરવાનું હોય છે। તો સારા ભીંડા આપણે એક જગ્યાએ રાખી દઈએ અને ટેબલ ઉપર મસ્ત રીતે ગોઠવી દઈએ। આ રીતે તમારે ડેલી કરવાનું હોય છે। તો તમે જોઈ રહ્યા છો મારા ડેલી વ્લોગ અપલોડ થાય છે। ડેલી વ્લોગમાં તો હું શું કરતો હોય તમે ડેલી જોઈ જ શકો છો। કાંઈ સરસ બકાલું માર્કેટમાં સવારે લઈ અને આપણે ગોઠવવાનું હોય છે। તો ચાલો નેક્સ્ટ શાકભાજી આવી ગયું છે વટાણી ચોરાફળી। તો તમે જોઈ શકો છો બીજું શાકભાજી આવી ગયું છે। શાકભાજીનો ભાવ આ વટાણી ચોરાફળી છે। વટાણી ચોરાફળીનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 50 રૂપિયા। એકદમ સારી આવે છે અને ફ્રેશ છે, તમે જોઈ શકો છો। નેક્સ્ટ શાકભાજી ઉપર આવી ગયા છે, તમે તો જોઈ શકો છો લીલા વટાણા, એટલે વટાણી ચોરાફળી આવી ગઈ છે, એકદમ ફ્રેશ છે। કોને ભાવે કોમેન્ટ કરવાનું ના ભૂલતા। આ નવા રોજના વિડીયો તમારે આવતા રહેશે અને લાઈક કરજો મારા વાલા। 5 લીટર મોકલાવું નહીં પણ 5 કિલો મોકલાવું મારા વાલા। તો આપણે એની જગ્યા ઉપર રાખી દેવામાં આવશે। ચાલો હવેના પછી નેક્સ્ટ શાકભાજી તમે આવી ગયું છે, તમે જોઈ શકો છો। ના થોડી વટાણી 2 બકેટમાં હતા તો 1 બકેટમાં કરવાનું હોય છે, તો 1 બકેટમાં આપણે ભરી દઈએ અને પછી આપણે નેક્સ્ટ શાકભાજી જોવાનું છે। આવા તમે વિડીયો બનાવશો તો યુટ્યુબમાં પણ તમારે ઘણો રૂપિયા મળશે। આવો ધંધો કરશો તો ચાલો આપણે પેલા કસ્ટમર છે તો કસ્ટમરને માલ આપી દઈએ। કસ્ટમર આવ્યા છે તો ડુંગળી જોઈએ છે અને બટેટા જોઈએ છે, તો ડુંગળીને બટેટા અંદર તો ડુંગળીને બટેટા આપણે પોલિથીનમાં ભરી દીધા છે, કસ્ટમરના છે તો આપણે એને સાઈડમાં રાખી દઈએ અને કસ્ટમરને આપી દઈએ અને પૈસા આપણે એનામાંથી જેટલા થતા હોય એટલા લઈ લઈએ। તો ચાલો હવે આ કસ્ટમર આપે છે પૈસા, તો ચાલો જેટલા રૂપિયા થાય એટલા લઈ। આવા તમારે રોજના ડેલી આપણે કસ્ટમર મળતા રહે છે અને તમારે ધૂમ રૂપિયા કમાઈ શકો છો આમાંથી। આ પ્લેટફોર્મ બહુ જ સારું છે શાકભાજી અને બકાલાનું। તો ચાલો સફરજન આવી ગયું છે, અમુક ફ્રૂટ રાખવાથી પણ તમારે ફાયદો થાય છે। જો ફ્રૂટ આવી ગયો સફરજનનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 100 રૂપિયા। તો ચાલો એના પછી એક શાકભાજી આવી ગયું છે કાકડી, સલાડમાં ઉપયોગ થાય છે। કાકડી ખાવાની બહુ જ મજા આવે છે, એ કોમેન્ટ કરે। તો ચાલો એની જગ્યાએ ગોઠવી ગયું છે। અને પછી શાકભાજી છે મોળા મરચાંનો ભાવ છે 1 કિલોનો ફક્ત ને ફક્ત 60 રૂપિયાના। પછી આવી ગયું છે તીખા મરચાંનો ભાવ છે 1 કિલોના 160 રૂપિયા જ છે, ફક્ત ને ફક્ત 100 ને નથી, ભૂલ થઈ ગઈ મારી। હવે લીંબુ આવી ગયું છે, લીંબુનો ભાવ છે 1 કિલોના 60 રૂપિયા। વટાણા આવી ગયા છે, વટાણાનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 100 રૂપિયા। વાલ આવી ગયા છે, વાલનો ભાવ છે 1 કિલોનો ફક્ત ને ફક્ત 100 રૂપિયા। ટમેટા આવી ગયા છે, ટમેટાનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા। તો સરસ તમને ગોઠવી દઈએ અને કસ્ટમરને જેમ સારું લાગે એમ આપણે કરવાનું હોય છે। તો ટમેટાને એની જગ્યા પર રાખી દઈએ। ચાલો નેક્સ્ટ પછી એક બેન આવ્યા છે માલ લેવા, તો આપણે એને માલ આપીએ। ચાલો આપી દીધો, પોલીસને ભરીને વયા ગયા। ચાલો નેક્સ્ટ પછી આવી ગયું છે આદુનો ભાવ છે ફક્ત ને ફક્ત 80 રૂપિયા 1 કિલોના। આદુ સારું છે, એકદમ ફ્રેશ છે, તો આપણે એને જગ્યા પર રાખી દઈએ। ચાલો એના પછી નેક્સ્ટ શાકભાજી તમે જોઈ શકો છો હળદરનો ભાવ છે 180 રૂપિયા કિલોના। એના પછી આંબામોળીનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 80 રૂપિયા।
ચાલો હવે તમે જોઈ શકો છો આખું એક કબાટ ભાઈ એક જ ટેબલમાં ગોઠવાઈ ગયું છે. તમે જોઈ શકો છો બધું શાકભાજી. તો તમારે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી. તમારે સારું લાગે તો શેર કરજો. ધન્યવાદ. બાય બાય. નેક્સ્ટ વ્લોગમાં